નમસ્કાર. જેમ ઉંમર થાય એમ મગજ સુધી લોહી પહોંચાડતી જે આર્ટરીઝ છે કેરોટીડ એ કડક થતી જાય. કડક થાય એટલે આપોઆપ મગજમાં લોહીનો પ્રવાહ ઘટે. એટલે જે રિપોર્ટ છે એમઆરઆઈનો એની અંદર આવે એજ રિલેટેડ એટ્રોફી. સાદી ભાષામાં મગજના જે કોષો છે એ થોડાક સુકાવા માંડે. આમ તો વિજ્ઞાન કહે છે કે આપણને જે મગજ મળ્યું છે એમાંથી આપણે પરાણે 3-4% વાપરી શકતા નથી. સાચી વાત છે, પરંતુ કોઈ પણ વસ્તુ હોય, કોઈ વાહન આપણી પાસે પડ્યું હોય, એ 10 કરોડનું વાહન કેમ ના હોય? એની અંદર પેટ્રોલ તો પૂરવું પડે ને, સેલ મારવો પડે અને ગિયર બદલવો પડે તો એ આગળ ચાલે ને. મગજ સુધી ઓક્સિજન જ સારી રીતે ન પહોંચે તો મગજ નામનું જેની કિંમત ના આંકી શકાય એવો જે આપણી પાસે એક અવયવ છે એ વપરાય કઈ રીતે? તો કરવું શું? પ્રાણાયામ તો બહુ બધા છે, પરંતુ વિજ્ઞાન પ્રમાણે નાભીથી ઉપરનું શરીર છે એને કહેવાય અપર એક્સ્ટ્રીમિટી અને નાભીથી નીચેનું શરીર છે એને કહેવાય લોઅર એક્સ્ટ્રીમિટી. તો જે અપર એક્સ્ટ્રીમિટી છે એમાં એક તો મગજ, બીજું હૃદય અને ત્રીજા ફેફસા. આ 3 અવયવો એવા છે કે જે એકબીજા સાથે એવા સિંક્રોનાઇઝ છે કે એમાં કંઈ બી ગડબડ થઈ એટલે થોડી મિનિટોમાં કામ પૂરું. અને એમાંય મગજ તો એવું છે કે હૃદય ચાલતું હોય ને મગજ નાશ પામે એવા કિસ્સા બનેલા છે. અને એ મગજ નાશ કે બંધ થઈ જવું એ પછી 25 વર્ષ સુધી લોકો કોમામાં રહ્યા છે, પણ એ વાતચીત ન કરી શકે. મૂળ વાત, મગજની જે આ તકલીફ છે એમાં થાય છે શું? 35ની ઉંમર પછી હવે લોકો એમ કહે છે કે યાદશક્તિ ઘટતી જાય છે, વસ્તુઓ ભૂલી જવાય છે. આને કહેવાય શોર્ટ ટર્મ મેમરી લોસ. અને સ્ટ્રેસના કારણે પણ આ આર્ટરીઝ છે એ ટેમ્પરરીલી સાંકડી રહે કે સાંકડી થતી જાય. આપણે એનો ઉપાય જોઈએ ને. બહુ જ ઓછા સમયમાં તમે દિવસમાં 2 વાર આ વસ્તુ કરશો તો તમને પરિણામ મળશે. હાથને આ રીતે છાતી પર મૂકવાનો, એની પર બીજો હાથ, કમર સીધી. કારણ કે હંમેશા યાદ રાખો કે તમે જ્યારે ટટ્ટાર બેસો છો તો તમારી કમરનો એક છેડો પૃથ્વી ઉપર અને બીજો બ્રહ્માંડમાં પરમાત્માની પાસે. કમર સીધી હોય તો તમે હળવા હો છો, ભગવાનની પાસે હળવાશ મળે ને. મૂળ વાત. પૂરો શ્વાસ લેવાનો, પૂરો કાઢવાનો, અટકવાનું નહીં, ઉતાવળ નહીં કરવાની. પાંચેક વાર તમે આવું કરો પછી 1-2 મિનિટ માટે અટકો. ફરી તમને સારું લાગે, આ બધું હળવું થાય પછી ફરી છાતી પર હાથ મૂકો અને ફરી 5 વાર કરો. સવારે આવું 5+5, સાંજે 5+5. 2-3 દિવસે તમને એમ લાગે કે આ 5 બહુ જ સહજતાથી થાય છે તો તમે પહેલાં 6 વાર શ્વાસ લો અને કાઢો, થોડી વાર રહીને 2-3 મિનિટ પછી ફરી 6 વાર. એમ કરતાં કરતાં 1 મહિનાની અંદર તમે 15 વાર સળંગ શ્વાસ લો અને કાઢો અને 2-5 મિનિટ પછી ફરી 15 વાર લો તો તમે વિચારો કે 15+15 30 સવારે, 15+15 30 સાંજે, 120 આવા જે શ્વાસ છે અહીં સુધી પહોંચે છે. આનો ફાયદો શું? શોર્ટ ટર્મ મેમરી લોસમાં ફાયદો થાય છે. જે ઉંમર સાથે યાદશક્તિ ઘટે છે એમાં ફાયદો થાય છે. અને ગંભીર મગજની બીમારી અલ્ઝાઇમર, જેમાં વ્યક્તિ પોતાના ઘરના લોકોને પણ ભૂલી જાય છે, એમાં જો કોઈ દર્દીને આ કરાવે તો એમાં પણ ફાયદો થઈ શકે છે. નિયમિત જરૂરી છે. સાથે ડાયટ અને દવા આવે એની ચર્ચા આપણે અહીંયા નથી કરતા. તમારા નસકોરા જો રાત્રે વધારે બોલતા હોય જેનાથી બીજા લોકો હેરાન થાય, તમને તો ક્યાં ખબર છે? તમે તો સાચા અર્થમાં ઘોરતા હો ત્યારે જ બીજા હેરાન થાય. તો એ જે નસકોરા બોલે છે એ નસકોરા બોલવાનો જે અવાજ છે એ પણ આ કરવાથી ઘટી શકે છે કે સાવ ધીમો થઈ શકે છે. કેમ? કારણ કે ઘણી બધી વાર એવું બને છે કે મગજને ઓક્સિજન ઓછો પડતો હોય તોય નસકોરા બોલે, તમારા હૃદયને ઓક્સિજન ઓછો પડતો હોય તોય નસકોરા ઓછા બોલે, ફેફસામાં કફ જામ્યો હોય ને ફેફસા સારી રીતે કામ ન કરતા હોય તોય નસકોરા બોલે. આનાથી ફેફસા પણ ખુલે છે, નળીઓ પણ ખુલે છે. કેટલા બધા ફાયદા છે. કરવું પડે, સમય નથી.
સવારે નથી તો કાંઈ વાંધો નહીં, તમે જ્યારે લંચ કરવા બેસો છો તો એ જ ખુરશી પર જ્યાં બેઠા છો જમવા માટે થાળી ગોઠવ્યા પછી આને કરી લો ને. અડધી મિનિટ જમતા પહેલાં આના માટે ન નીકળે? અને તમે ધારો કે ફટાફટ જમતા હોય તો બીજી ટેકનિક શીખવાડી દઉં. તમે આ 5 શ્વાસ લેતા લેતા સંકલ્પ કરો કે હું ધીમે જમીશ, એટલે શું થશે? પ્રાણાયામ પણ થઈ ગયો અને જીવ હેઠો બેઠો, 2 કામ ભેગા થઈ ગયા ને. ફરી સાંજે જમવા બેસો ત્યારે આ કરી લો. ખરેખર સમય બધા પાસે છે અને સમય કોઈની પાસે નથી. કારણ કે આપણી પ્રાયોરિટીમાં જ્યાં સુધી વ્યાયામ નહીં આવે, આપણી પ્રાયોરિટીમાં જ્યાં સુધી ધ્યાન નહીં આવે, આપણી પ્રાયોરિટીમાં જ્યાં સુધી કુદરતે આપણને શું કરવા દુનિયામાં મોકલ્યા છે નહીં આવે, ત્યાં સુધી આ જીવ શાંતિની, આરોગ્યની, નિરાંતની યાત્રા પર ક્યારેય પૂરેપૂરો નહીં ચાલી શકે. પ્રાયોરિટી એટલે શું? સવારે જાગીને ખબર પડે છે કે નાહી ધોઈને પૂજા કરવાની છે, પ્રાયોરિટીમાં ભગવાનની પૂજા છે, તો એ જ પ્રાયોરિટીમાં આ શરીરની પૂજા કેમ નહીં? એ જ પ્રાયોરિટીમાં આ દુનિયામાં આવ્યા છો તો બીજા જીવના ભલાની વાત કેમ નહીં? જ્યાં સુધી તમે બીજાના ભલાનો વિચાર નથી કરતા ત્યાં સુધી તમને પૂરેપૂરી શાંતિ કે નિરાંત ક્યારેય નહીં મળી શકે. કારણ કે પોતાના માટે, પોતાના કુટુંબ માટે કે પોતાના નજીકના થોડાક સગા માટે તો બધા જ કામ કરે છે, પ્રાણીઓ પણ. પરંતુ જેની સાથે આપણે કોઈ લેવા દેવા નથી એવા વ્યક્તિના ભલા માટે જે દિવસે તમને વિચાર આવે છે એ દિવસે તમને બ્રહ્માંડની ઉર્જા મળવાની શરૂ થાય છે અને આધ્યાત્મિક ભાષામાં તમારા જીવનું કલ્યાણ શરૂ થાય છે. કારણ કે તમને આમાંથી કાંઈ નથી મળતું અને આ દુનિયા માત્ર શું મળે છે એની પર વધારે ફોકસ કરે છે અને છતાંય તમે કંઈક કરો છો. આ એટલા માટે અહીંયા કહું છું કે જે નળીઓ છે આપણા શરીરની એ કડક થવાનું એક કારણ આપણી વૃત્તિઓ પણ છે. કારણ કે આપણે આપણું જ વિચારીએ છીએ તો ઉંમર સાથે બધું જ નબળું પડતું જાય છે. બાકી છેલ્લા શ્વાસ સુધી શરીર જ્યારે આપણે જન્મ્યા ત્યારે હતું એવું રહી શકે છે, પરંતુ એ ઉર્જા બ્રહ્માંડની ત્યારે મળે જ્યારે તમે વહેંચવાનું શરૂ કરો. કાંઈ વાંધો નહીં, પ્રાણાયામથી તો શરૂ કરો અને એ પણ તમારા માટે. પછી તમને એવું લાગે કે આ વિડીયો બીજાને મોકલવો છે, આ ઉર્જા બીજાને પહોંચાડવી છે, તો આને શેર પણ કરજો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને બીજાને પણ રાખો. આભાર.